ક્યાંથી આવ્યા છો? અને ભજન મંડળનું નામ શું છે? બોલો કૃષ્ણ કનૈયા કી જય. આઈરલો ગુમે છે આકાઈંદમાં નહીં મળે આઈરલા કેરી છોડ રે લવા લવા. ઈરલો ગુમે છે આકાઈંદમાં ઈરલો ગુમે છે આકાઈંદમાં. ક્ષત્રિય કુળમાં તમે અવતાર ધરે લીધો જન્મ લીલા બાની કુંકે મહીપત સે બાપુ ઘણું જીવો મારા વીર રે ઘણું જીવો મારા વીર રે. તમારા દીકરા તમારા ધર્મ પત્ની તમારા દીકરા તમારા ધર્મ પત્ની મળ્યો તમને તેમનો સહકાર રે મહીપત સે બાપુ ગણી ખમ્મા મારા વીરને. લવાણનું ધામ છે ને મહીપતિ બાપુનું જ ધામ. લીલાબાના મુખે જનમિયા હે તમે કળિયુગ નાખ્યો શ્રવણ હે તમે કળિયુગ નાખ્યો શ્રવણ. બસો તાલુકાનું ધામ વલા લવાણ ગામ છે. બસો તાલુકાનું ધામ લવાણ ગામ છે. લવાણ ગામમાં બાપુનું નામ છે. લવાણ ગામમાં બાપુનું નામ છે. મીઠો આવકારો દેવાય બાપુ મારા કળિયુગના રામ છે. મીઠો આવકારો દેવાય બાપુ મારા કળિયુગના રામ છે. કયું મંડળ તમારું? રિદ્ધિ નિવાસ ફ્લેટ કરણનગર રોડ. 17-18 જણા આવ્યા છો? વિડીયો જુઓ છો? આ વિડિયો રોજ જોઉં છું. ના જોશો ના જોવાય બધું જ કરું. એવું શેરે કરો છો? દેવાથી આવવાની બહુ ઈચ્છા હતી. મનની ઈચ્છા પૂરી નથી થતી પણ બહેનો મળી અને નક્કી કરી ફૂલ નહીં તો ફૂલ નહીં પણ બાપુને મળવા જવું. ખૂબ ખૂબ આભાર તમારો બધાનો. થેન્ક યુ. આવું હતું પણ નતો મેળાવતો લાવી દીધો. એની ઈચ્છા તો બધું થાય અને તમે પેથી તો લગીને ના પહોંચો. અને બાપુ તમારું કામ એટલું બધું સરસ આટલું આયોજન કરું કઈ રમતની વાત છે. પોતાનો એક દીકરો માને સારી ના શકે એ આ બાપુ આટલા બધા મા બાપને સારી શકે. ધન્યવાદ છે બાપુ તમને. કોટી કોટી પ્રણામ છે. આશ્રમ જોયા? આ બધા જોયા. મળ્યા બધા? મારા બધા બાદ મળ્યા. મજા આવી રામ છો તમે કળિયુગના રામ બનીને ઉતરાઈ લીધો. ફ્લેટ કરણનગર સો રોડ. રિદ્ધિ નિવાસ રેસિડેન્સી ફ્લેટ્સ કડી કરણનગર રોડ તરફથી 35,000 રૂપિયાનો રોકડ સહયોગ આપણને પ્રાપ્ત થયો છે. થેન્ક યુ સમગ્ર મંડળનો, સમગ્ર કડીનો. કૃષ્ણ કનૈયા કી જય. જય માતાજી. આશીર્વાદ આપજો. આમ હું કરતા રહીએ. વાહ પટેલ ભરતભાઈ. હા બેટા એવું છે તો વિડીયો બતાવું? હું હતો ને વિડીયોમાં. હા અમારી બેબીની બર્થડે છે કાલે એની ભાણીની. થેન્ક યુ. મારા ભાઈને એ લોકો આવત છે માધવનગર. તું બી મારા વિડીયો જોવો છો? વાહ. જોઈએ શું નામ તારું? નામ શું છે? દિવ્યા કડીથી છે કાઈ છે અને કડીમાં દિવ્યા રહે છે અને મારો વિડીયો જોવે છે. કેટલા વિડીયો જોવો છો તું? બહુ બધા. વાહ. બાપુ એના પપ્પા તો એ જન્મી નથી ને એના પપ્પા મરી ગયા. આપી જવાનું લઈ લો મારે ત્યાં. મારા જોડે રાખી દો. મારા જોડે રહેવું તાર? બાપુને મારે એટલું કેવું કે બાપુને આ પ્રેરણા ક્યાંથી મળી અને બાપુને આ બધી સેવા કરવા માટે બધું કર્યું તમે વિચાર તમને ક્યાંથી મળ્યો? બધાના સહકારથી અને મેઇન વસ્તુ દુખિયાઓના જોઈને એમનું દુઃખ આપણે બને એટલું ઓછું કરીએ. એ 5 લોકો માટે વિચાર્યું હતું પણ આટલું મોટું થશે એ અંદાજ નતો. આ મંડળ તમારા ગ્રુપના ભજનની ચોપડીઓ છે. સરસ મજાના અંદર ભજનો છે. હરિનું નામ લેતા જય શ્રી કૃષ્ણ બાપુ. મને કોઈ પગે લાગશો નહીં. ના તમે તો રોમ બનીને અવતાર આપણો પાછળ